રાજ્યમાં હાલમાં પવનની દિશા બદલાતા ઠંડીનું જોર થોડું ઘટ્યું છે. નવેમ્બરમાં ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા નહીવત છે, પરંતુ ડિસેમ્બરથી ફરી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની સંભાવના હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતે વ્યક્ત કરી છે. ઉત્તર ભારતમાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે, જેના પ્રભાવથી આગામી સમયમાં ગુજરાતમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ડિસેમ્બરના બીજા અને અંતિમ સપ્તાહમાં માવઠું થઈ શકે છે. 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં ફરી કડકડતી ઠંડી પડશે અને એક સપ્તાહ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે. તેમણે જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની છે, જે 25 થી 28 નવેમ્બર વચ્ચે ચક્રવાતનું સ્વરૂપ લઈ શકે છે. આ ચક્રવાત અને પશ્ચિમી વિક્ષેપની અસરથી 2 થી 8 ડિસેમ્બર વચ્ચે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. પવનોની અસ્થિર દિશાને કારણે હાલ સવારે અને રાત્રે ઠંડી અનુભવાય છે, જ્યારે બપોરે ગરમી યથાવત રહે છે. નલિયા 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર ગુજરાતનું બન્યું છે. અંબાલાલ પટેલે ખેડૂતોને સૂચના આપી છે કે ઘઉં, શાકભાજી અને જીરાના પાકોમાં ભેજ વધવાથી ફૂગ અને રોગનો ઉપદ્રવ થઈ શકે છે, તેથી પાક સંરક્ષણના પગલાં લેવાની તાકીદ પણ કરી છે. અને રાજ્યમાં હવે ડિસેમ્બરમાં ગાત્રો થીજવતી ઠંડી પડે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે અને ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડવાની આગાહી છે. હાલમાં પવનોની દિશા બદલાતા ઠંડીનું જોર હાલ રાજ્યમાં ઘટેલું જોવા મળી રહ્યું છે, ને ત્યારે હાલ ઠંડીમાંથી ક્યાંક ને ક્યાંક રાહત મળી હોય તેવું પણ લાગી રહ્યું છે. અને ડિસેમ્બરમાં ફરીથી કડકડતી ઠંડી શરૂ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરાઈ છે, હવામાન નિષ્ણાંત દ્વારા પણ કરવામાં આવી છે. અને ડિસેમ્બરમાં ગાત્રો થીજવતી ઠંડી પડે તેવું પણ સામે આવ્યું. ઉત્તરની ઠંડીથી ગુજરાતનું તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા જોવા મળી રહી છે. 25-28 નવેમ્બરે બંગાળમાં ચક્રવાત સર્જાવાનો પણ અંદાજ છે, જેના કારણે હવે રાજ્યમાં માવઠું પડવાની શક્યતા પણ જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. અંબાલાલ કાકા, ડિસેમ્બરમાં હવે કેવી ઠંડી પડશે? ડિસેમ્બર અંગે જોવા જઈએ તો હમણાં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવેલ નથી, જ્યાં અત્યારે અને હાલ એશિયા ખંડ અને લગભગ યુરોપ ખંડમાંથી આવતા ઠંડા પવનોને કારણે ઠંડી પડતી હતી. આ ઉપરાંત ધ્રુવીય પવનો જેટ સ્ટ્રીમમાં મર્જ થતા હતા, જેના કારણે ઠંડી પડતી હતી. પણ પવનની દિશા બદલાઈ એટલે ઠંડીમાં ઘટાડો થયો છે. અલબત્ત સવારના ભાગમાં ઠંડી રહે છે અને બપોરના ભાગમાં મહત્તમ તાપમાન વધુ રહે છે. પરંતુ હવે ડિસેમ્બર માસમાં ઠંડીની શક્યતા જોતા પહેલા એક ચક્રવાત બંગાળ ઉપસાગરમાં બનવાની શક્યતા છે, જે ચક્રવાત લગભગ તારીખ 28 બાદ બનવાની શક્યતા રહેશે. અને આ ચક્રવાત ડીપ ડિપ્રેશન કે તોફાન થઈ શકે છે. તે લંકા ઉપરથી આવતી સિસ્ટમના કારણે અને બંગાળ ઉપસાગરના કેટલાક અવશેષોના કારણે આ મળી રહી છે, જેની અસર ખાસ કરીને દક્ષિણ પૂર્વીય તટો પર થવાની શક્યતા રહે છે અને લગભગ પૂર્વીય ભારતમાં થવાની શક્યતા રહે છે. પરંતુ ઉલ્લેખનીય છે કે આ સિસ્ટમની અસરના કારણે અને અરબી સમુદ્રમાં પણ કંઈક ભેજના કારણે ગુજરાતનું હવામાનમાં ડિસેમ્બરના શરૂઆતમાં લગભગ વાદળ આવવાની શક્યતા રહે છે, પણ બીજા સપ્તાહમાંથી હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. કારણ કે જ્યાં સુધી મજબૂત પશ્ચિમ વિક્ષેપ નહીં આવે ત્યાં સુધી બંગાળ ઉપસાગરની સિસ્ટમ જે છે એ જે પશ્ચિમ વિક્ષેપમાં મર્જ થશે નહીં. અને પશ્ચિમ વિક્ષેપ મર્જ થાય અને અરબ સાગરનો ભેજ મળે તો જ ગુજરાતમાં માવઠું થઈ શકે. પણ હાલની સ્થિતિ આ પ્રમાણે માવઠાના ઉત્તેજક જણાતી નથી. અને મજબૂત પશ્ચિમ વિક્ષેપ ના આવે તો ફરીથી શિયાળાની ઋતુ દરમિયાન કોઈક મોટું નુકસાન થવાની શક્યતા છે, અને જો શક્યતા છે તો કેટલી શક્યતા છે? મોટું નુકસાન અત્યારે તો રવિ પાકો સારા થવા માટે શક્યતા છે. અને આમે ડિસેમ્બરમાં તો ઠંડી પડતી જ હોય છે, પરંતુ ડિસેમ્બરની શરૂઆતમાં ન્યૂનતમ તાપમાનમાં લગભગ ફેર ઓછો પડશે. મહત્તમ તાપમાન કંઈક અંશે થોડુંક વધુ રહેવાની શક્યતા છે. પરંતુ બીજા સપ્તાહમાં એક પશ્ચિમ વિક્ષેપ આવી શકે, જેના કારણે ગુજરાતમાં કંઈક માવઠું થવાની શક્યતા રહે. અને 20મી સપ્ટેમ્બરે 20મી ડિસેમ્બરે ડિસેમ્બરના બીજા સપ્તાહ બાદ 20મી ડિસેમ્બરે એક દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ઉપર ભારે હિમવર્ષા થવાની શક્યતા રહી, બરફવર્ષા થાય, જેના કારણે 22 ડિસેમ્બર પછી કાતિલ ઠંડીને વેગ મળે. એટલે ડિસેમ્બરમાં એક પછી આવતી સિસ્ટમોના કારણે ગુજરાતનું હવામાન પલટાશે.
જી અને જ્યાં સુધી ગુજરાતના હવામાનમાં પશ્ચિમ વિક્ષોભ આવશે નહીં ત્યાં સુધી ઠંડી બરાબર પડે નહીં. અને વાદળવાયુ થાય તો જ ચોમાસું આગળ આવી શકે. જી કારણ કે વરસાદનો ગર્ભ છે એ બંધાય તો જ ચોમાસું સારું આવી શકે, નહીં તો લો પ્રેશરથી ચોમાસું આવવાની શક્યતા રહે. શિયાળામાં ઠંડી પડે, આમ ગરમી પડવી જોઈએ. જી 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 બિલકુલ અમલક કાકા, જોડાવા બદલ આપનો આભાર.